એટલે જ કથાના પ્રારંભમાં કહું છું, કરતું અકર્તું અન્યથા કરતું. સમર્થ ભગવાન ઠાકુરજી છે. અને આ વાક્ય બોલ્યા પછી પણ જો આપણને એમ થતું હોય કે અરે આમ કેમ થયું હાલું, તો આ વાક્ય બોલવું જ ન જોઈએ. જિંદગીમાં એક સ્વીકૃતિનો ભાવ પ્રગટ થઈ જાય કે જે કંઈ કરી રહ્યા છે બધા જ ભગવાન મારા સારા માટે જ કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, ભરોસો કદી જાય નહીં. અને હું હરિનો, હરિ મમ રક્ષક છે, એ નિશ્ચય કોઈ દી બદલાય નહીં. ગીતાજીનું સૂત્ર છે, જે થઈ ગયું એ પણ સારું છે, જે થઈ રહ્યું છે એ પણ સારું થઈ રહ્યું છે, અને જે થવાનું છે એ પણ સારું જ થવાનું છે. આ ત્રણ સૂત્રોને જે જીવનમાં યાદ રાખે છે, આ ત્રણ સૂત્રોને જે જીવનમાં વણી લે છે, આ ત્રણ સૂત્રોને જે માણસ પોતાનો ગુરુ મંત્ર માની લે છે, એના સંસારમાં કોઈ દિવસ દુઃખની વ્યાખ્યા જ ન કરવી પડે ને. પણ આપણા માટે સારું કયું, તો આપણને જે ગમે છે એ થાય તો જ આપણા માટે સારું કહેવાય. ક્યારેક ક્યારેક આપણા અહિતમાં પણ આપણું ભલું હોય છે. ગુરુજી બેઠા છે તો એક જ વાત કરું તમને કે સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો. જુઓ તમારા અહિતમાં પણ કેટલું સારું હોય. અને એ સ્કોટલેન્ડમાં 11 દીકરા અને પતિ પત્ની, 13 જણાનો પરિવાર. આ બધાને અમેરિકા જવાની બહુ ઈચ્છા, ફરવા જવાની. અને વળી પાછું એ ક્રુઝમાં જવું. અમારે ભગવાને કૃપા કરી છે, જુલાઈ મહિનાના પહેલા વીકમાં અમેરિકામાં ક્રુઝમાં કથા છે. બોલો કેતનભાઈ, જાગો, આવું છે ને ક્રુઝમાં? હે ભારતીબેન, દીક્ષિતભાઈ, જો કે એ તો મારો સારથી છે જ ત્યાં, હું રોકાવ ત્યાં સુધી. એને અગાઉ નક્કી કરી મને કહી દીધું છે કે તમે અમેરિકા આવો, જેટલા દિવસ રોકાવ એટલા દિવસ મારે તમારે ભેગું રહેવાનું છે. ધંધો મેં ઘરવાળા કરશે. અને મારે ચક્ષુબેનનો ભાવે એવો છે કે એ ઠાકોર જ્યારે રહેતા હોય તો અમે દુકાન અમે સંભાળીશું, તમે એને લેતા જાઓ. બોલો. તો એ પરિવાર પણ એક વ્યક્તિ કમાનાર અને બાકીના બધા છોકરાઓ ભણે, પરિવાર ચાલે. એટલે પૈસા ભેગા કરે, પણ માંડ કરીને થોડા ઘણા પૈસા ભેગા થાય કે અમેરિકા જવાનું છે એના માટે. ત્યાં ઘરમાં કંઈક આકસ્મિક એવું આવી જાય અને પૈસા વયા જાય. અગાધ પ્રયત્ન કર્યા માણસ, અને પ્રયાસ કરતા કરતા એક સમય એવો આવ્યો કે બધા જ લોકો એક સાથે આખું ફેમિલી ફરવા જઈ શકે એટલા પૈસા ભેગા થઈ ગયા. પછી તો લોકોએ પાસપોર્ટ કરાવ્યા અને એના વિઝા કરાવ્યા અને ટિકિટો કરાવી, અને ટિકિટો ઘરમાં આવી તો જાણે દિવાળી હોય ઘરમાં. હો, આવો માહોલ ઘરમાં. વર્ષોથી જે વાતની રાહ જોવાતી હતી એના માટે થઈને એમણે ઘરમાં ટિકિટ આવી, લોકો શોપિંગ કરે, આનંદ આનંદ. હો, ઘરે આવીને રોજ એની જ વાત, બસ હવે આટલા દિવસ, હવે આટલા દિવસ. એમાં બન્યું એવું, 7 દિવસની વાર હતી અને સૌથી નાનો દીકરો હતો એ ક્લર્ક પરિવારનો, એ બહારથી આવતો હતો ને એને એક કૂતરું કરડી ગયું. હવે કૂતરું કરડ્યું એટલે દવાખાને લઈ ગયા. તો ત્યાંના ડોક્ટરે એવું કહ્યું કે અમે અત્યારે દવા આપી દઈએ છીએ, પણ તમારે 14 દિવસ સુધી તમારે આ શહેર છોડવાનું નથી. હવે 7 દિવસ પછી જવાનું હતું ક્રુઝમાં. વર્ષોથી મહેનત હતી, માંડ કરીને ઘરમાં દિવાળીનો માહોલ આવ્યો હતો, અને એમાં એ સમયમાં ડોક્ટરોએ ના પાડી. અને ત્યારનો કદાચ એ બાજુનો એ નિયમ હશે, એનો રૂલ્સ હશે કે માણસ જઈ ન શકે. ત્યાંના લોકો રૂલ્સને બહુ ફોલો કરે છે. વિદેશમાં લોકો રૂલ્સને ફોલો બહુ કરે. ટ્રાફિકમાં લાઈન થઈ હોય તો કોઈ અહીંથી આમ આગળ ન જાય. એ 1 કલાક કે 2 કલાક જ્યારે પણ પોતાનો વારો આવે ત્યારે જ નીકળે, અને આપણે તો આડી નાખીને પરાણે ટ્રાફિક ઊભું કરીએ. તો એ લોકોનો રૂલ્સ, એટલે ઘરમાં જે દિવાળીનો માહોલ હતો એ જ આખો માહોલ માતમમાં છવાઈ ગયો. અને સૌ લોકો, સૌથી નાના દીકરા કે જેને કૂતરું કરડ્યું હતું એના પ્રત્યેનું એવું વર્તન કરે એનો દુશ્મન હોય, એના લીધે જ બંધ રહ્યું હોય. એને બોલાવે નહીં, એના ઉપર ક્રોધ કર્યા કરે. એમાં એનો પિતા તો સાંજે આવે ને એને જોવે એટલે કે આને અહીંથી લઈ જ જાવ. આમ કરતા કરતા દિવસો પસાર થતા જે દિવસે જવાનું હતું એ દિવસ આવ્યો, હાથમાં ટિકિટ લઈ અને આખું ઘર રડે છે. અને મૂકીને કેમ જાઓ? આખું ઘર રડતું હતું. સ્કોટલેન્ડમાંથી જે લોકો ફરવા જતા હતા બધા લોકો આનંદમાં હતા, એકમાત્ર ક્લર્ક પરિવાર હતો, એ ક્લર્ક પરિવાર દુઃખમાં હતો. થયું એવું, સાંજ થઈ અને સાંજના સમયે આખી ઘટના બદલી ગઈ. આખા સ્કોટલેન્ડમાં માતમ છવાઈ ગયું અને ક્લર્ક પરિવારના ઘરમાં આનંદ અને ઉત્સવ થતો હતો. કેમ? તો કહે છે કે જે ક્રુઝમાં બેસીને જવાનું હતું એ ક્રુઝ દરિયામાં ડૂબી ગઈ. જેટલા લોકો હતા બધા મૃત્યુ પામ્યા. આ ક્લર્ક પરિવાર એક દીકરાને કૂતરું કરડ્યું
અને ન જઈ શક્યું એમાં આખો પરિવાર બચી ગયો. ક્યારેક ભગવાન આપણું અહિત કરે એમાં પણ મોટું હિત થવાનું હોય, એટલા માટે આ સ્વીકૃતિના ભાવ સાથે સ્વીકારવું. માણસ ચાલ્યો જતો હોય, પડી જાય અને હાથમાં ફ્રેક્ચર થઈ જાય, કેટલો રોતો હોય, મારો હાથ ભાંગી ગયો, મારો હાથ ભાંગી ગયો. પણ ઘણા બધા લોકો એવા છે, અરે ભાઈ ખાલી હાથ જ ભાંગ્યો. સ્વીકારવાની ભાવના હોવી જોઈએ કે જે થયું એ મારું હિત થઈ રહ્યું છે. ઠાકોરજી જે કરી રહ્યા છે એ મારું હિત કરી રહ્યા છે. તાળીઓના નાદ સાથે આપણે વિદાય આપીશું એમને, કે જેમણે આપણને સમય આપ્યો, આત્મીયતાનો ભાવ અહીંયા એમણે વ્યક્ત કર્યો. એટલે જે ભગવાન કરી રહ્યા છે સારું કરી રહ્યા છે. એટલે જ્યારે આપણો સમય થાય એ સમય સિવાય આપણને કશું જ પ્રાપ્ત થતું નથી, કશું મળતું નથી. તો આજે આપણને આનંદમાં આનંદ આપે એવા આનંદ સ્વરૂપની જ્યારે કથા મળી છે. ગઈકાલે કેટલા લોકો કથામાં આવ્યા હતા? આજે આવ્યા એટલા હાથ ચોકરો. આજે ગઈકાલ નહોતા આવ્યા, આજે આવ્યા ભાઈ. ઓહો, આપણી સ્કૂલનું કામ બરાબર ચાલે. લ્યો, વિદ્યાર્થીઓની ભરતી બરાબર થઈ આવી. તો હવે એ કહો કે આપણે કથા ક્યાંથી ચાલુ કરવાની છે? હે, નારદજીથી. શું નારદજીથી? ભાગવતના 12 સ્કંદમાં નારદજી થતું હશે. તો શું નારદ બોલો? હે, ખબર છે નારદ શું કરવાનું છે? શું? નારદને કથા સાંભળવાની છે. પ્રશ્ન હતો, નારદે કથા શું કામ સાંભળી? શા માટે કથા? જીવનનો થાક ઉતારે એટલે કથા છે. કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન હરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચ ગમનમ તવ. સનત કુમારોએ નારદને પ્રશ્ન કર્યો કે નારદ, તમે કેમ દુઃખી થયા છો? શું થયું તમને? કથમ બ્રહ્મન દીન મુખ, તમારી ચિંતાનું કારણ શું છે? નારદજી કહે છે, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકઃ કોટભાષિણ. ઉદરમ ભરિણો જીવા. સનત કુમારો, આ સૃષ્ટિમાં હું આ ધરતીમાં મૃત્યુલોકમાં બહુ ભ્રમણ કર્યું નહીં, પરંતુ મને ક્યાંય શાંતિ ન મળી. જે જગ્યાએ શાંતિ મળી એ વૃંદાવન ક્ષેત્રમાં ગયો તો ત્યાં પણ મેં એક દ્રશ્ય જોયું. આ સંસારમાં કોઈ જગ્યાએ પવિત્રતા નથી રહી, ન દાન ન ધર્મ. આ ધરતી જેના ઉપર ટકી રહી છે એવો એવો છે. ધર્મનો એક ચરણ એટલે સત્ય. લોકો અસત્યનું આચરણ કરે છે. આ સંસારના લોકો આળસુ થયા છે. આ સંસારના લોકો કામી, ક્રોધી અને લોભી બન્યા છે. નારદ, શું કહો છો? અરે હા, આ લોકોની સમજણ જતી રહી છે. તમે કહો કાંઈક અને સમજે કાંઈક. બેરાની મુલાકાત જેવું થયું. રામ રામ તો કે રીંગણા લેવા ગયો તો. અરે પણ તને રામ રામ કર્યા છે.
આ સંસારનો લૌકિક માણસ ક્રોધી બન્યો છે. વાત વાતમાં માણસ ક્રોધે ચડી જાય છે. એક ભાઈ એક છોકરાને લઈને હાલ્યા હતા, આંગળીએ પકડીને ગામના એક ભાઈ સામે મળીને પૂછ્યું, તમારો દીકરો? નાના, કે તમે લેતો તમારો છે. અરે પણ એમને તને પૂછું છું, તારો છે? ગામના ચોરે વડીલો બેઠા હોય, એમાંથી અમુક તો જાણે પેલા ચૂલાની આગળમાંથી નીકળ્યા એમ જ હળકતા બેઠા હોય. બોલાવ્યો ન થાય. બાપા બેઠા છો ને, અરે તું કેતો હોય તો ઊભો થઈ જાવ. અરે દેતવા, તારે ઊભું ન થવું, બેઠો રહે તું. એને એમ બોલાવ્યો જ ન થાય. મજામાં? નહીં મજા હોય તમે સારું કરી દેહો. અરે ભાઈ, તને પૂછે છે. આ સંસારનો માણસ ક્રોધી બન્યો છે. આ સંસારનો માણસ સમજણને ગુમાવી બેઠો છે. આ સંસારમાં તમારી પાસે બધું જ હોય, ધન હોય, વૈભવ હોય, સત્તા હોય, સંપત્તિ હોય, પણ યાદ રાખજો વાલા વૈષ્ણવો, એક સમજણ નહીં હોય તો તમને સંસારમાં કોઈ સુખી નહીં કરી શકે ક્યારેય. જીવનમાં સુખી થવા માટે માત્ર પૈસો જ કાફી નથી, તમારી સમજણ કાફી છે. જો સમજણ નહીં હોય તો તમે જીવનમાં સુખી નહીં થઈ શકો. જીવનમાંથી જાય ભાઈ તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય. પિતાની ટેક ને ખાતર રામ જીવનમાં જાય જી, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય જી. આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં, આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં, મા બાપને મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય જી. જીવનમાંથી જાય એ તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. એક ત્રેતાયુગના રામ એવા હતા, બાપના વચનને ખાતર એને 14 વર્ષ જંગલમાં વિતાવવાનું પસંદ કર્યું. અને આજ કળિયુગનો રામ એવો છે કે એક નાની વાતમાંથી મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. બસ આ સમજણ જતી રહી છે, એટલા માટે જીવનમાં દુઃખ આવ્યા છે. નારદ કહે છે આ સંસારનો માણસ સમજણ વગરનો થઈ ગયો છે, ક્રોધી થઈ ગયો, કામી થઈ ગયો, પ્રપંચી થઈ ગયો. બીજાની નિંદા ન કરે ત્યાં સુધી મજા ન આવે. એક મહારાજ લાવતા હતા, સામે 2-3 સંસારી હાલતા હતા. એને કીધું બાપુ જય સીતારામ. બાપુ કે તુમ સંસારી इसमें क्या समझो. જેને આપણા હાટોથી એને બાપુ થવું પડ્યું. પરાણે વૈરાગ લાગ્યો હોય ને એ જાજો ટકે નહીં. સમજ્યા તમે? જેને પરાણે વૈરાગી ચડે ને, કંટાળીને વૈરાગી ચડે ને, એ તો લાંબો હોય જ નહીં. એમાં બે બગડે પછી. આ સંસારમાં સત્ય નથી રહ્યું. આ સંસારનો માણસ પવિત્રતાને ગુમાવી બેઠો છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. પવિત્રતા જતી રહી. પવિત્રતાનો અર્થ આ શરીર અપવિત્ર છે એવું નહીં. આ શરીર તો બહુ ચોખ્ખું રાખીએ છીએ આપણે, દિવસમાં 4 વખત નાહી છે. ઘણા લોકો જમીને એટલું તો નાવા જતા હોય અને અંદર જાય પછી આપણે અવાજ કરવો પડે, ભાઈ હવે તમે બહાર આવો ને, અમે અહીંયા આરતી લઈને ઉભા, આરતીનું દિવેલ થઈ રહ્યું. એટલું પાણી તો ભેંસને નવડાવવા ન જોઈએ, એટલું નવું પડે. એ ઓલા શાવર નીચે ઉભો રહી જાય ને પછી ભૂલી જાય કે મારે કામે જવાનું છે. માથે પાણી રેડાયા કરે,
એ કદાચ તમારા શરીરની પવિત્રતા કરતું હશે, પણ આ સંસારમાં શરીરની પવિત્રતાની જેટલી જરૂર નથી ને એટલી જરૂર તમારા વિચારોની પવિત્રતાની જરૂર છે, તમારા મનની પવિત્રતાની જરૂર છે. માણસ વિચારોને પવિત્ર બનાવે. આ શરીરને પવિત્ર કરવા માટે માણસ સ્નાન કરે. પરમાત્માથી આપણા પુરુષાર્થ દ્વારા મળેલી સંપત્તિને પવિત્ર બનાવવા માટે માણસ દાન કરે. અને આ મનને પવિત્ર બનાવવા માટે થઈ અને માણસ ભગવાનની કથાનું પાન કરે તો માણસની આ જીવ પવિત્ર થઈ શકે. નારદ, શું થયું તમને? ઉદરમ હરિણો જીવા વરાકાકૂટ ભાષિણ. ઉદરમ હરિણો જીવા વરાકાકૂટ ભાષિણ. આ સંસારના લોકો પેટ ભરા રહ્યા છે. નારદ, મૂળ વાત કરો ને થયું છે શું? અરે આ દુનિયામાં મેં જોયું તો ઘરે ઘરની અંદર ક્લેશ અને કંકાસ ચાલે છે. ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય આવ્યું. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયિણો લોભા દંપતિ નામ દંપતિ નામ છે કલ્પના. તરુણી પ્રભુતા ગે. આ સંસારમાં ઘરની અંદર સ્ત્રીઓના રાજ આવ્યા છે, પતિ પત્નીઓના ઝઘડા વિધા છે. ઘરે ઘરમાં ક્લેશ અને કંકાસ ચાલે છે. સ્ત્રીઓ જેમ કે એમ કરે છે અને એનો તો પાવર છે જ. આની વાત નથી. આણંદમાં બધું બરાબર છે. હું તો આ વાત બીજા ગામની જ કરું છું. એક બેને બંને જણા સોફા પર બેઠા બેઠા ટીવી જોતા હતા. એમાં પતિ ઉભો થઈ અને જરા પાણી પીવા ગયો તો આવતો હતો એટલે આમ બેન આમ જરા જોયું એટલે કીધું, સાંભળ્યું ઓલું લેતા આવતો કે આમ આંગળી કરી એટલે એક ટેબલ ઉપર ઘણી બધી વસ્તુ પડી હતી એટલે ઓલા ઉપાડ્યું. ઈ નહીં બાજુ ઓલા ઈ મૂકીને બીજું લીધું. ઈ નહીં ઓલું તે ઓલી બેન જેટલી આંગળી ફેરવી એમ ઓલો ફેર્યા કર્યો. પછી બેને કીધું, હવે આવો કાંઈ ન જોતું. અરે તો અત્યારથી શું કરતી હતી? અરે હું તો જોતી હતી આંગળીમાં પાવર છે ને એમ. અરે તારી બધી થાય. હા, બેનોની આંગળી ખાલી કાફી છે. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયનો લોભા દંપતીનાં ચ કલ્પનમ. સ્ત્રીઓના રાજ ઘરમાં આવ્યા છે. બે મિત્રો મળ્યા. આજે મને કંઈક અલગ જ એવું છે. એમાં શું છે, આ કથા પછી મારે 24 તારીખથી લઈ અને 13 તારીખ સુધી રજા છે. તો હું વાત એ કરતો હતો કે બે મિત્રો મળ્યા એટલે બે મિત્રોના મોઢા ઉતરી ગયેલા. બેના મોઢા ઉપર જરા આમ નરમાશ હતી. એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું કે શું થયું, આમ હાવ મૂંઝાઈ ગયો? અરે કાંઈ નહીં, તારે ભાભી જોડે મારે જરા બોલવાનું થઈ ગયું. કે મારે એમ જ થયું સાજી, કે મારે તારે ભાભી જોડે આજે. તે બે વાતો કરતા હતા. કે કેમ થાય? પછી કે હાલે થોડીક પછી કે છેલ્લું વાક્ય આપણું, હું બોલું પછી તારા ભાભી ચૂપ, કાંઈ ન બોલે. બોલો કે તું મને શીખવાડ નહીં, આ મારા વાળી બંધ જ નથી થતી. પછી ચાલુ થાય પછી હું કાંઈ ન બોલું તો બોલ્યા જ કરે છે. એ ચૂપ થઈ જાય, તું મને કંઈક શીખવાડ ને. કાંઈ નહીં, કે ગમે એટલો ઝઘડો થાય છેલ્લે કહી દો આઈ એમ સોરી એટલે બધું પૂરું. બોલો લ્યો. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયનો લોભા દંપતીનાં ચ કલ્પનમ. ઘરમાં ક્લેશ થયા છે. ક્યારેક સાસુ ને વહુ લડે, ક્યારેક હૂતો ને હૂતી લડે.
ક્યારેક ક્યારેક પાડોશીઓ લડે, લોકોને શાંતિ હદતી જ નહીં એવું લાગે છે. કોઈકને કોઈકની સાથે બોલ્યા જ કરે છે. એટલા ઝઘડાઓ થયા કરે. નારદ, થયું શું? તો કઈ સાંભળો. મૂળ વાત એ છે કે હું યમુનાના કિનારે ગયો. મેં એક સ્ત્રીને ત્યાં રડતી જોઈ. બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં રાખી અને સ્ત્રી રડતી હતી. અને હું બરાબર પસાર થયો તો એમણે મને પ્રાર્થના કરી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. ત્યાંથી પસાર થયું તો સ્ત્રીએ મને પ્રાર્થના કરી કે હે સાધુ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. મારા પગ સ્તંભી ગયા. મેં પૂછ્યું કે કોણ છે તું, શું કામ રડે છે? અનેક સ્ત્રીઓને સાથે લઈ અને બેઠેલી સ્ત્રી રડતી હતી. એમણે મને કહ્યું કે મારું નામ ભક્તિ છે. અહમ રીતિ વ્યાખ્યા ભક્ત્યા, હું ભક્તિ છું. અરે તું તો ભગવાનની પ્રિય છો અને તું રડે છે? આ તારા ખોળામાં બે વૃદ્ધ પુરુષો કોણ છે? મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને આશ્ચર્ય થયું કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું તે કઈ બને? નહીં તો સંસારમાં એવું બને કે મા ઘરડી થઈ હોય અને યુવાન દીકરાઓ હોય, પણ અહીંયા તો આખી ઘટના જ અલગ છે. આ કલીના પ્રભાવની કથા છે. ભક્તિ કોણ છે? મારા દીકરા છે. આવું કેમ થયું? ભક્તિએ કહ્યું, આનું એક જ કારણ કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ અને ચાલતી ચાલતી બરાબર જ્યારે કર્ણાટકમાંથી આવી અને મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ચાલતી હું ગુર્જરમાં આવી તો વૃદ્ધ બની ગઈ. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિન કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જર ક્ષેત્રમાં આવી તો હું ઘરડી બની ગઈ, પણ ગુર્જરમાં ચાલતા ચાલતા હું જ્યારે વૃંદાવનમાં આવી અને મેં યમુનાના જળમાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય આમને આમ રહ્યા છે. એને જગાડો મહારાજ. જો મારા દીકરાને નહીં જગાડો તો યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડીને ચાલી જઈશ. નારદ કહે છે, અરે ભક્તિ, તારે ક્યાંય જવાની જરૂર નથી. તારા દીકરાઓને હું જગાડીશ. એક ક્ષણ માટે આંખો બંધ કરી અને નારદે ભક્તિનું દુઃખ જાણી લીધું. અને નારદે ભક્તિને એટલું જ કહ્યું, તમે દુઃખી ન થાવ. અત્યારે તમારા મનની અંદર એક જ કામ કરો, ભગવાનનું ભજન કરો. હરિ સમતે કરી શકે. ભગવાન તમારું બધું જ ઈચ્છિત કરશે, પણ તમે ભગવાનનું સ્મરણ કરો એટલે દુઃખ ભૂલાઈ જશે. અરે કેમ ભૂલાય? નારદે કહ્યું, ભગવાને બહુ મોટી વ્યવસ્થા કરી છે કે આ દુનિયામાં તમે ગમે એટલા કામ એક સાથે કરી શકો, વિચાર પણ એક જ કરી શકો. ખાલી માણસ મગજમાં વિચાર એક જ કરી શકે. ગમે એક હારે બે વિચાર ન હાલે. એક વિચાર બંધ થયા પછી જ બીજો વિચાર ચાલુ થાય. એમ તમને આ સંસારમાં આટલો સુંદર મજાનો અવતાર મળ્યો છે. તમે ભગવાનનું ભજન કરો, તમારા બધા જ દુઃખોમાંથી તમને મુક્તિ મળશે. હરિ સમતે કરી શકે. પરમાત્માનું ભજન કરો તમે. એના નામ થકી તમારા બધા જ દુઃખોમાંથી તમને મુક્તિ મળી જશે. આ સંસારમાં અત્યારે લોકો ભોગ વિલાસમાં પડ્યા છે એટલે તમારા કોઈ ગ્રાહક નથી, એટલે તમને દુઃખ થઈ રહ્યું છે. પણ તમારા દીકરાઓને હું જગાડીશ, તમે ચિંતા ન કરો. ત્યારે નારદજી એના દીકરાઓને જગાડવા માટે થઈ અને એના કાનની અંદર ગીતાજીના શ્લોક અને વેદના મંત્રોનું ગાન કરે છે. છતાં પણ આ બંને જાગ્યા છે, પણ પાછા આળસ મળીને સૂઈ ગયા. નારદે પ્રતિજ્ઞા કરી હતી કે હું તમારા દીકરાઓને જગાડીશ. તદાહમ ન હરિદાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો તમારા દીકરાને જગાડું નહીં તો હરિનો દાસ ન કહેવાવું. અને એમણે પ્રયત્નો કર્યા, પણ બંને જણા જાગે, આળસ મળીને સૂઈ જાય. એટલે નારદને ચિંતા થઈ, હવે શું કરવું? ત્યાં તો એક બધારી ચિંતા આવી. આકાશવાણી થઈ, સત્કર્મ કરો. હવે નારદની ચિંતા એ વધી ગઈ કે હું સત્કર્મ શું કરું? ગીતાજીના શ્લોક ગાવા, વેદના મંત્ર ગાવા, એને જો સત્કર્મ ન કહેવાય, સત્કર્મ કહેવાય કોને? અને એ ચિંતાને લઈને નારદ નીકળ્યા. બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા, સનત કુમારો મળ્યા અને એને જઈને કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય જેના સૂઈ ગયા હોય અને જે જ્ઞાન વૈરાગ્ય ગીતાના શ્લોક અને વેદના મંત્રોથી ન જાગે, એને કઈ રીતે જગાડવા? મને બતાવો, એને કેવી રીતે જગાડવા જોઈએ?
ત્યારે સનત કુમારો કહે છે, અરે અરે નારદ, આટલી વાતમાં આટલા બધા ચિંતિત થઈ ગયા? એક કામ કરો, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ્ભાગવતાલાપ સતો ગીત સુકાદિભિ. તમારા માટે એક જ માત્ર સાધન છે, તમે ભાગવતની કથા સંભળાવો. નારદજી કહે છે, અરે અરે સંત કુમારો, હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં? તમે જ મને સત્સંગ કરાવો ને. અને સત્સંગ આ સંસારમાં માણસને પૈસા ખર્ચવાથી સત્સંગ નથી મળતો. સત્સંગ તો કેવલ અને કેવલ તમારા પુણ્યના પ્રભાવે મળે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. જ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાસં વિધાય હિતદો દયતે વિવેક. આ સંસારમાં અનેક જન્મના પુણ્યના પ્રભાવે તમને ભગવાનનો સત્સંગ મળે. આ દુનિયામાં બધું સુલભ છે. માત મિલે, પુનિતાત મિલે, સુતભ્રાત મિલે, જુબતી સુખદાઈ, રાજ મિલે, ગજબાજ મિલે, સબ સાજ મિલે, મન વાંછિત પાઈ, લોક મિલે, વિધિલોક મિલે, પરલોક મિલે, વૈકુંઠ ही जाई, સુંદર ઓર મિલે સબહી, એક સંત સમાગમ દુર્લભ ભાઈ. આ દુનિયામાં તમને પૈસો મળે, સારું ઘર મળી જાય, સારી સ્ત્રી મળી જાય, સારા સંતાનો મળી જાય, સારો ધંધો મળી જાય, તમને પદ પ્રતિષ્ઠા બધું મળી જાય, પણ એકમાત્ર સત્સંગ ન મળે કોઈ રીતે. તમારી પાસે પૈસા હોય તમે બધું ખરીદી શકો, સત્સંગ તો કેવલ પુણ્યથી જ ખરીદી શકો. અને પુણ્યને ખરીદવા માટે તમારે સત્કર્મ કરવું પડે, દાન ધર્મ કરવો પડે. અને એ દાન ધર્મ સિવાય તમે ક્યારેય પણ પુણ્ય ન કમાઈ શકો. અને એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવજનો, તમારો આઈનો પૈસો અહીંયા જ કામ આવશે, ઉપર નહીં આવે. તમારા હાથમાં રહેલી મૂડી, જો તમે સત્કર્મ ન કર્યું તો એ મૂડી તમને ઉપરના લોકમાં કાંઈ તમને સુખ આપી શકશે નહીં. કેમ કે જેમ બધાય અલગ અલગ દેશમાં જાઓ, હું તમને ખાલી એટલું પૂછું, તમે અહીંયાથી હરિદ્વાર ફરવા જાઓ, હરિદ્વાર જઈને પછી છોકરાને ફોન કરો છો, છોકરા પૈસા મોકલે, હાલો જાગો જાગો ગ્રાહક. તમે હરિદ્વાર જઈને ફોન કરો, છોકરા અમે હરિદ્વાર પહોંચી ગયા, હવે પૈસા મોકલી દે, તો શું કરો? અહીંયાથી લઈને જાઓ છો ને, હે? તો બસ હરિદ્વાર માટે પણ પૈસા લઈને જાઓ છો, એમ ઉપરના લોકમાં જ્યારે જાઓ ત્યારે પણ તમારે પૈસા લઈ જવા પડશે. ભારતમાં હશો તો પૈસો ચાલશે, વિદેશમાં હશો તો ત્યાંની કરન્સી ચાલશે, એમ ઉપરના લોકમાં પુણ્યની કરન્સી ચાલે છે. પુણ્ય તમારે અહીંયાથી લઈને જ જવું પડશે સાથે, એમને નહીં જવાય. તો જ ત્યાં તમને વ્યવસ્થા મળશે. જેટલું પુણ્ય હશે એટલી સારી હોટલ મળશે. સ્વર્ગ એટલે બીજું કાંઈ છે જ નહીં, 7 સ્ટાર હોટલ છે. એટલા પુણ્યના પૈસા તમે આપો એટલી તમને સારી સુવિધા ત્યાં મળે, બીજું કાંઈ છે નહીં. તો હે સંત કુમારો, હું બીજે ક્યાં જાઉં? તમે જ મને ભગવાનની કથા સંભળાવો. અને ભગવાનની કથા ભુક્તિ અને મુક્તિ બંને દેનારી છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ મુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા નરા. જે માણસ ભગવાનની કથાને શ્રદ્ધા સાથે ભક્તિ સાથે સાંભળવા જાય, તત શૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચય નર. જે માણસ શ્રદ્ધા અને ભક્તિ સાથે પરમાત્માની કથા સાંભળે છે એ માણસને આ ભગવાનની કથા જે ઈચ્છા હોય એ ઈચ્છાને સંપન્ન કરે. તમને જે પણ ઈચ્છા હોય એ તમામ ઈચ્છાઓ સંપન્ન થાય આ કથાને સાંભળે એને. કથાને સાંભળવાના 4 પ્રકારો ભગવાન ભાગવતજીને 4 પ્રકારમાં વિભાજિત કર્યા છે. એક ઘટનાત્મક કથા છે, બીજું ઉપદેશાત્મક કથા છે,
ત્રીજું સ્તુત્યાત્મક કથા છે અને ચોથું ગીતાત્મક કથા છે. ભાગવતને 4 રીતે ગાઈ શકાય: ઘટનાત્મક, ઉપદેશનાત્મક, સ્તુત્યાત્મક અને ગીતાત્મક. આ 4 રીત ભગવાનને વર્ણવાની છે. કોઈ માણસ ગાઈને ભગવાનને પ્રસન્ન કરે, કોઈ માણસ પરમાત્માની કથાઓ સાંભળીને ભગવાનને પ્રસન્ન કરે. તો આપણા મનમાં હવે પ્રશ્ન ઉદ્ભવ થશે કે ભાગવતમાં આ ઘટનાત્મક, ઉપદેશાત્મક, સ્તુત્યાત્મક અને ગીતાત્મક આ 4 વસ્તુઓ ક્યાં ક્યાં પડી છે? તો સૌથી પહેલું ઘટનાત્મક એટલે શું? ઘટનાત્મક એટલે ભગવાનની જે લીલાઓ થઈ છે એને આપણે ઘટના કહીએ છીએ. બીજું, જેને સાધારણ ચરિત્ર કહેવાય એ ઘટનાત્મક છે. જે બની ગયું છે, જે ઇતિહાસ બની ગયો એ ઘટનાત્મક છે. પાછું સાધારણ ચરિત્રને પણ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ધ્યાન દઈને સાંભળજો તો જ કોયડો મગજમાં ઉતરશે. કારણ કે આ ભૂલ ભૂલામણી છે. એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું એમ છે. તમારા ગામની માછું માયાળું બહુ છે, જાત્યું નથી અહીંથી. હું વિચારું છું માખી આટલી બધી માયાળું, તમે કેટલા માયાળું હશો? તો ઘટનાત્મક એટલે સાધારણ ચરિત્ર. સાધારણ ચરિત્રના 3 વિભાગ કર્યા છે. એને 3 ભાગમાં વિભાજિત કર્યું: એક ઇતિહાસ, ભવિષ્ય અને ઉપાખ્યાન. ઇતિહાસના 2 પ્રયોજનો છે. એમાં પેલું ઉપદેશ, સ્તુતિ અને ગીતનો ઉપક્રમ અથવા તો ઉપસંહાર જે કહેવામાં આવે એ, અને બીજું કોઈ વિશેષ રીતે કોઈ શિક્ષા દેવી હોય તો એ પણ ઇતિહાસનો એક ભાગ છે. અને શ્રીમદ ભાગવત વિશેષ ઉપદેશ જ આપે છે, વિશેષ સિદ્ધિ જ આપે છે, વિશેષ શિક્ષા જ આપે છે. અને શેની શિક્ષા? તો કઈ સદ્ધર્મની. મન્વંતરાણી સદ્ધર્મ. ભાગવતની કથા માત્ર ને માત્ર તમને સદ્ધર્મની જ શિક્ષા આપે છે. માણસ પોતાના ધર્મમાં રહે. અને આમ પણ ગીતાજીએ કહ્યું છે કે પોતાના ધર્મમાં મરવું એ શ્રેષ્ઠ છે. બીજા ધર્મમાં ભય સમાયેલો છે. પરધર્મો ભયાવહ. સ્વધર્મેણ નિધનમ, પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં રહીને પણ મરવું સારું છે. બીજાના ધર્મમાં અભયત્વને પામી નથી શકતા. બીજાના ધર્મમાં આપણને ભય પ્રાપ્ત થાય છે. તો શ્રીમદ ભાગવતનો સિદ્ધાંત છે મન્વંતરાણી સદ્ધર્મ. ભાગવતમાં ભવિષ્યનું વર્ણન છે. ક્યારેક ક્યારેક તમે જુઓ લલિતભાઈ, આપણને એવું થાય કે કોઈ વંશની કથા, કોઈ વંશ વર્ણવાઈ ગયા પછી એ કથા ભાગવતમાં આવે. દાખલા તરીકે 2019માં લખાયેલો કોઈ ગ્રંથ હોય અને એ ગ્રંથને એ ગ્રંથની અંદર 2024ની ઘણી બધી ઘટનાઓ લખી હોય અને 2025ના લોકો એ ગ્રંથને વાંચે તો શું કે આ તો ઘટનાઓ ઘટ્યા પછી ગ્રંથ લખાયો છે. ખરેખર લખાયો ક્યારે? 2019માં. તો લોકો સાધારણ બુદ્ધિથી વિચારતા હોય છે. પણ અહીંયા ભાગવતમાં ભવિષ્યનું વર્ણન એટલા માટે છે કે આ ભાગવત ભગવાન વ્યાસે લખ્યું છે અને વ્યાસ એક નાના એવા પાંદડાની અંદર પણ શું છે એનું ભવિષ્ય જાણે છે. એટલે એણે જ્યારે ભાગવતનો ગ્રંથ લખ્યો ત્યારે આગળના મન્વંતરોની પણ વંશાવલી લખી નાખી છે. એટલે લોકોને એમ થાય છે કે આ ગ્રંથ આ વંશ પછી લખાયો છે. ખરેખર ગ્રંથ પહેલા લખાઈ ગયો છે. અત્યારે સામાન્ય યોગીઓ અને સામાન્ય જ્યોતિષકારો પણ ભવિષ્ય ભાકી શકે છે. તો આ તો ભગવાન સ્વયં નારાયણ પોતે હતા. એ પણ આગળની વાત કેમ ન કરી શકે? આ વિશિષ્ટ પુરુષ હતા. ખરેખર આ ગ્રંથ ભવિષ્યની વાતો સાથે લખાયેલો ગ્રંથ છે. સામાન્ય ગ્રંથ નથી. આ હજારો વર્ષ પહેલા જે થવાનું હતું એ લખી નાખ્યું, હજારો વર્ષ પછી લખી નાખ્યું. હવે ભાગવતમાં તમને બતાવી દઉં. ભાગવતમાં 24 અવતારોની કથા બતાવી છે. એમાં લખ્યું છે કે હવે 24માં કલ્કી અવતાર થવાનો છે. ક્યાં થવાનો છે આ બધું લખી દીધું છે. કેમ? તો ગ્રંથ તો ક્યારનો લખાઈ ગયો છે. કલ્કી અવતાર હજી બાકી છે. ભગવાન વ્યાસે ભવિષ્ય કથન કર્યું છે. કોઈ માણસ એમ સમજે
કે આ અવતાર પછી કથા ભાગવત લખાણી તો એ માણસનો ભ્રમ પૂર્ણ છે. એ માણસ સાચો નથી, એ માણસ જૂઠો છે. ઇતિહાસ, ભવિષ્ય અને ઉપાખ્યાન. ઉપાખ્યાનમાં કેવું હોય તો કહે છે કે પેલા એક વાર્તા કરી દે. એ વાર્તા કર્યા પછી પાત્રોની મીમાંસાઓ સમજાવે, પાત્રોની ગહનતા સમજાવે, અને એ પાત્રોના ગહનતા દ્વારા એ માણસને જ્ઞાન પ્રગટ કરાવે, અને એ જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પરમાત્મા તત્વ સુધી લઈ જાય. એને ઉપાખ્યાન કીધા છે. વાર્તાઓ, વાર્તાના પાત્રો આ બધું જ બતાવતા જ્ઞાન પ્રગટ કરાવે, એને ઉપાખ્યાન કહ્યું છે. તો ભાગવતનો પહેલો જે વિભાગ હતો એ ઘટનાત્મક હતો. એ ઘટનાત્મકની અંદર પણ અનેક વિભાગો મેં તમને બતાવ્યા, સાધારણ અને વિશિષ્ટ શિક્ષા. હવે ભાગવતનો બીજો જે ભાગ છે એ ઉપદેશાત્મક છે. ઉપદેશને પણ બે ભાગમાં વિભક્ત કર્યો છે, એક સાધારણ અને એક વિશેષ. સાધારણ ઉપદેશમાં સાધુઓ, મહાપુરુષો, ગુરુજનો, માતા પિતા, મિત્રો એકબીજાને જે ઉપદેશ કરે ને એ સાધારણ ઉપદેશ છે, કારણ કે એ બધો લૌકિક વ્યવહાર હોય. આપણા સગા સંબંધીઓને આપણને જે ઉપદેશ આપે ને એ સાધારણ ઉપદેશ છે. પરંતુ ભાગવત જે ઉપદેશ આપે છે એ વિશેષ ઉપદેશ છે. ભાગવતનો એક જ ઉપદેશ છે, તમે ભગવાનમય રહો, તમે ભક્તિમય રહો. ભાગવતમાં કેટલાય લોકો, એમાં કપિલ ગીતા, હંસ ગીતા, એલ ગીત, ઉદ્ધવ ગીતા, આ બધા જ જે ગાયેલા જે ભગવાનના ઉપદેશો છે એ બધા વિશેષ ઉપદેશો છે. દીક્ષાના રૂપમાં જ્યારે નારદજીએ ધ્રુવને જે ઉપદેશ આપ્યો કે તું ભગવાનમય રહે, તું વિરક્ત બની અને પરમાત્માનું ભજન કર, એ શું હતું? એ કેવળ ને કેવલ ભગવાનને ભજવાનો ઉપદેશ હતો, વિશેષ ઉપદેશ હતો. ધ્રુવ નારદજી ધ્રુવને ઉપદેશ આપે એ પણ દીક્ષાકૃત હતો, દીક્ષાના રૂપમાં હતો. ક્રિયાના રૂપમાં પરમાત્માએ જે વિશેષ ઉપદેશ આપ્યો છે, યુધિષ્ઠિરના યજ્ઞમાં ભગવાન ગયા, રામ અને કૃષ્ણ બેવ. રામ અને કૃષ્ણ એટલે કઈ મહારાજ દશરથના દીકરા રામ અને વસુદેવના દીકરા કૃષ્ણ એ નહીં હો. કૃષ્ણની હારે જ્યાં જ્યાં રામ શબ્દ વપરાય છે એ બલરામ જ સમજવા હંમેશા. સહસ્ત્રાર્જુનની સાથે જ્યાં પણ રામ શબ્દ આવ્યો છે એ હંમેશા પરશુરામ જ સમજવા તમારે. તો અહીંયા રામ અને કૃષ્ણ જ્યારે યુધિષ્ઠિરના યજ્ઞમાં ગયા અને ત્યાં આગળ આવનારા તમામ અતિથિઓના પાદ પ્રક્ષાલનનું કર્મ ભગવાન કૃષ્ણ અને રામે કર્યું છે. એટલે આ વિશેષ ઉપદેશ આપ્યો કે કોઈ એવા કર્મમાં જાઓ ત્યારે તમારે તમારી બધી સત્તાઓ, બધું જ તમારું ઐશ્વર્ય ભૂલીને પણ નાનામાં નાનું કામ પણ મોટી રીતે સ્વીકાર કરી અને લોકોને સહયોગી બનવું, આ વિશેષ ઉપદેશ ભગવાને આપ્યો છે. એટલે કહ્યું આ વિશેષ ઉપદેશાત્મક છે. સંસારના લોકો જે ઉપદેશ આપે એ સાધારણ, અને પરમાત્મા જે ઉપદેશ આપે છે એ વિશેષ છે. અને જ્યારે આવો વિશેષ ઉપદેશ આપનારી કથાઓ સાંભળીએ ને ત્યારે આપણું મન નિર્મળ થઈ જાય કે ભગવાન આવું કરે, શું વાત છે? પરમાત્મા પગ ધોવે છે. જો ભગવાન જેવા ભગવાન જો કોઈના પગ ધોતા હોય તો આપણે બીજાના પગ ધોવા જોઈએ, આપણે બીજાના પગની રજ લેવી જોઈએ. આવી નિર્મળ કથાઓ સાંભળતા 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 આપણું મન નિર્મળ થઈ જાય. અને જ્યારે મન નિર્મળ થાય અને પ્રભુમય જ્યારે બનવા લાગે ત્યારે પ્રભુને બોલાવવા નથી પડતા. પછી પ્રભુ પોતે આવી અને આપણા હૃદયમાં આવીને પોતે ઠાકોરજી બેસી જાય છે, જ્યારે તમારું મન નિર્મળ થઈ જાય છે. ભાગવતની સૌથી મોટી વિશેષતા કોઈ હોય તો એ છે કે ભગવાને એમ કહ્યું છે કે તમારું ક્રિયા એટલે કે તમારું નૈષ્કર્મ્ય સદૈવને માટે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સભર હોવું જોઈએ. તમે પરમાત્માનું કીર્તન કરવા બેસો પણ એ કીર્તનમાં જો તમને જરાય ભાવ અને ભક્તિ ન હોય, જરાય જ્ઞાન ન હોય, વૈરાગ્ય ન હોય, તો એ ભગવાનનું ભજન તમને કાંઈ કામ આવે નહીં કોઈ દિવસ. યસ્મિન જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ. તમારે કોઈ પણ પ્રકારની ભક્તિ કરવી હોય તો એ ભક્તિ સદૈવને માટે તમારે, હંમેશના માટે તમારે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સભર જ હોવી જોઈએ. અને જે ભક્તિ, ભગવાનનું જે પણ પૂજન કરી રહ્યા છો એમાં ભાવ ન હોય તો એનો ક્યારેય આવિષ્કાર થતો નથી. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત નિષ્કર્મ એટલે કે ક્રિયા, તમારું કર્મ ભાવ સાથે હોય તો એનો સ્વીકાર કરવામાં આવે છે. અને ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે નિષ્કર્મ્યમપ્યસ્ચ્યુતમ ભાવ વર્જિતમ ન શોભતે. જેના જીવનમાં ભાવ નથી એનું કોઈ પણ કર્મ ક્યારેય શોભતું નથી. એટલે તો ત્યાં સુધી કીધું કે બેનો ભાગવત સાંભળો ભગવાનનું ત્યારે પણ ભાવ હોવો જોઈએ. તમને ભાગવતનું કથન પણ ભાવથી સાંભળવું જોઈએ. તમે ગમે એટલું સારું કામ કરો પણ જો એ કામમાં તમને ભાવ ન હોય, ભક્તિ ન હોય તો તમને ક્યારેય પણ
એ કર્મની અહીંયા આગળ ક્યારેય વખાણ થતા નથી, એ કર્મ ક્યારેય શોભતું નથી. બીજું કહ્યું, માણસમાં જ્ઞાન આવે એ પણ ભક્તિયુક્ત હોવું જોઈએ. જે લોકો ભક્તિ વગરનું જ્ઞાન સંપાદન કરે છે, ભાવ વગરનું જ્ઞાન સંપાદન કરે છે, પોતાની વિદ્વતાને ખાલી દેખાડવા માટે બધું બોલ્યા કરે છે, એ માણસ હંમેશા સમાજમાં નિંદિત બને છે. મારામાં જ્ઞાન છે એવું પ્રતિપાદિત કરવા માટે હું ખાલી બસ આમ આડંબર સાથે જો તમને ભાગવતની કથા સંભળાવતો હોઉં તો એ હું નિંદાને પાત્ર છું. ઠેર ઠેર લોકો એની નિંદા કરે છે. માટે ભાગવતની કથા ભાવથી સાંભળવી અને ભાવથી જ કરવી. તમે જુઓ, ક્યારેક ક્યારેક કોઈ વક્તા એવા હોય કે જ્યારે ભગવાનની કથા કરતા હોય તો આંખમાંથી અશ્રુ વહી જતા. પૂજ્ય ડોંગરેજી બાપા જ્યારે કથા કરતા હોય ને કથામાં એ કથા કરતા કરતા એ મારો લાલો બોલે તો મોઢામાંથી મારો લાલો શબ્દ નીકળે અને આંખમાંથી આંસુડાની ધારા નીકળતી. બાપા આખી કથામાં કેટલી વખત રોતાશે નું નક્કી નહીં, અને કોઈ દિવસ એને ખુલ્લી આંખે કથા ન કરી, આંખો બંધ કરી ઠાકોરજીની સામે જ કથા કરી છે બાપાએ. તો માણસમાં જ્ઞાન આવે એ પણ ભક્તિ સબર હોવું જોઈએ, ભાવ સબર હોવું જોઈએ. જ્ઞાનમાં માણસ સરળ થતો જવો જોઈએ, પણ ઘણી વખત એવું થાય છે જેમ વિદવત્તા વધતી જાય માણસ કઠણ થતો જાય. પણ એનું કારણ એ છે, પેલાની રાબ હાવ એટલે હાવ ઢીલી હતી. પેલા બેનો જે ઘરમાં રાબ બનાવતા ને, જેને તમારી ભાષામાં શીરો, કે વૃદ્ધ લોકોને અથવા તો બીમાર લોકોને ચાવવાની એને તકલીફ ન પડે એટલે જેવી રાબ મોઢામાં નાખે સીધી ઉતરી જતી, એટલી હાવ ઢીલી રાખતા. પણ હવે બેનો એની અંદર એટલા બધા ડ્રાયફ્રૂટ નાખે ને કે કડક થઈ ગઈ રાબ. એમ આ સંસારના વક્તાઓ પણ એટલા બધા ડ્રાયફ્રૂટ નાખવા માંડ્યા કે આ કથા હવે રસને બદલે કઠણ બની ગઈ, બરફ થઈ ગયો. જ્ઞાન માણસને સરળ બનાવે છે. જ્ઞાનની સાથે માણસમાં અહંકાર આવે છે, અને અહંકાર આવે તો જ્ઞાન કશું કામનું નથી. એકવાર ચાંગદેવજી મહારાજને જ્ઞાનમાં અહંકાર બહુ છે. એનાથી નાના હતા જ્ઞાનદેવજી, જ્ઞાનેશ્વર, સંત જ્ઞાનેશ્વર, ઉંમરમાં નાના, પણ ચાંગદેવને એટલું બધું અહંકાર. એના કાને બરાબર વાત આવી કે સંત જ્ઞાનેશ્વર કોઈ મોટો જ્ઞાની થઈ ગયો છે. હવે એક જ્ઞાનીની પાસે બીજા જ્ઞાનીની વાત જ્યારે કરવામાં આવે ત્યારે એને તો આમ જાણે અગ્નિમાં નાખ્યો એવું થાય. આણે આવી વાત કરી. આ દુનિયામાં બધાનો એક જ ઈલાજ છે. આ દુનિયામાં બધાને એક જ મગજમાં ભૂસું ભરાઈ ગયું છે, મારાથી મોટું કોઈ થવું જોઈએ નહીં, બધા રેકોર્ડ હું જ કરીને જાઉં, આવું બધું થતું હોય મગજમાં. પણ યાદ રાખજો, ભગવાને આ સૃષ્ટિમાં સર્જન એક જ ભારે કર્યું છે, ને એમાં એવું ભગવાને રાખ્યું છે કે શેરની માથે હવા શેર આવે ને આવે સંસાર. શેરની માથે હવા શેર હોય જ, એમાં સંશય જ નથી. તો સંત જ્ઞાનેશ્વરની પ્રસિદ્ધિ બહુ વધવા લાગી, એટલે ચાંગદેવને થયું આમ ન હોય. એટલે એણે પત્ર લખવો હતો જ્ઞાનેશ્વરને. કાગળ લીધો, કલમ લીધી, પણ વિચાર્યું આને મારે શું સંબોધન કરવું, અને હું મોટો થઈને આને સંબોધન કરું તો આ મોટો થઈ જાય, એટલે એને કોરો પત્ર મોકલ્યો. સંત જ્ઞાનેશ્વરે કઈ ન કહ્યું, પણ સંત જ્ઞાનેશ્વરના બેન હતા, એને લખીને મોકલ્યું કે ચાંગદેવજી મહારાજ તમે જ્ઞાની થયા પણ તમારી પાટી કોરીને કોરી રહી. એને હામો પત્ર મોકલ્યો અને વાંચો. ચાંગદેવને મિજાજ ગયો, એટલે એને શું કર્યું, મારું જ્ઞાન, મારું ઐશ્વર્ય, મારી આ સિદ્ધિને મારે બતાવી દેવી છે. એટલે એક સિંહ ઉપર સવાર થઈ અને ચાંગદેવજી મહારાજ સંત જ્ઞાનેશ્વરને મળવા જાય છે. હવે સંત જ્ઞાનેશ્વરને ખબર પડી કે ચાંગદેવજી આવે છે, એ વળી પાછા સિંહ ઉપર બિરાજમાન થઈ અને મને પોતાની સિદ્ધિ બતાવવા આવે છે. કાંઈ વાંધો નહીં, એનો અહંકાર ઉતારવો છે. એટલા માટે સંત જ્ઞાનેશ્વર જે પથ્થરની શિલા ઉપર બેઠા હતા એ પથ્થરની શિલા સાથે ઉડ્યા, અને સામે જ્યારે એને મળવા ગયા ત્યારે ચાંગદેવનો બધો જ અહંકાર ઉતરી ગયો કે હું તો જીવતા માણસને, જીવતા પશુને વશ કરીને આવ્યો, આ તો પથ્થરને વશ કરીને આવે છે, આના કરતા હું ક્યારેય મોટો ન થઈ શકું. પછી ચાંગદેવે જ્ઞાનેશ્વરને પોતાના ગુરુ બનાવ્યા છે. માણસમાં અહંકાર પણ જ્ઞાનની સાથે આવે છે, એટલે જ્ઞાનની સાથે જ્યારે અહંકાર આવે છે ત્યારે માણસને પછાડે છે. અને એક સૂત્ર યાદ રાખજો વાલા ભક્તો, દરિયામાં કે નદીમાં ચાલતી હોડીમાં કાણું કેવડું મોટું છે એ મહત્વ નથી. કાણું પડે એટલે એના દ્વારા અંદર આવતું પાણી એ નાવને એક વખત ડૂબાડે ડૂબાડે ડૂબાડે. એમ આ જીવનમાં પણ તમને જો અહંકારનું કાણું પડ્યું તો તમને ડૂબાડશે ડૂબાડશે ડૂબાડશે, એમાં સંશય નથી ક્યારેય વાલા ભક્તો. માટે જિંદગીમાં ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત થાય, પણ ઠાકોરજીને પ્રાર્થના કરવી કે હે ભગવાન, મારા જીવનમાં ક્યારેય મને અહંકાર ના આવે. ભાગવત ભલે મુક્તિનો ગ્રંથ છે, પણ કેવલ મુક્તિની જ વાતો કરી હોય એવું નથી હો. ભાગવતમાં ભક્તિની પ્રધાનતા છે. ભક્તિનો પણ એટલો મોટો મહિમા વધાર્યો છે. પંચમ સ્કંદ લખે છે, મુક્તિમ દદાતિ કરે ચેત સ્મ નનુતુ ભક્તિ યોગમ. પાંચમા સ્કંદમાં લખ્યું ભાગવતીમાં કે ભગવાન પાસે જઈ અને કોઈ ભગવાનનો ભક્ત એમ કહે કે હે ભગવાન મને મુક્તિ આપી દો, ભગવાન એ જ ક્ષણે આપી દે, લઈ જા. મુક્તિમ દદાતિ કરે ચિત,
ભગવાન ક્ષણ માત્રમાં મુક્તિ આપી દે, પણ કોઈ માણસ જઈને ભગવાનને કે હે ભગવાન મને ભક્તિ આપો, તો ભગવાન ના પાડે, ભાઈ એમ ભક્તિ ના મળે. કેમ? ભગવાનને ખબર છે મુક્તિ આપીશ તો એ છૂટી જશે, પણ ભક્તિ આપીશ તો હું પોતે બંધાઈ જઈશ. અહમ ભક્ત પરાધીન, હું મારો ભક્તોને આધીન થઈ જાઉં. ભક્તિમાં ભગવાનને બાંધી લે છે. નરસૈયાની કરતાલે ભગવાનને બાંધ્યા, મીરાની ઝાંઝરે ભગવાનને બાંધી દીધા છે. પરમાત્માને ભગવાનના ભક્તો બાંધી દે છે. તો માત્ર ને માત્ર ભક્તિ જ નહીં, મુક્તિ જ નહીં, ભક્તિ પણ પ્રધાન છે. એટલે અહીંયા આ વાત બતાવતો એવું બતાવ્યું છે કે ભગવાન પાસે મુક્તિ કરતા ભક્તિ વધારે પ્રધાન છે. મુક્તિ કરતા ભક્તિ મોટી છે. ભાગવતનો બીજો ભાવ અહીંયા ઉપદેશાત્મક બતાવ્યો, ભક્તિની પ્રધાનતા બતાવી. ત્રીજો ભાવ સ્તુત્યાત્મક છે. ભગવાનની સ્તુતિ થાય. આમ જોવા જાવ તો સ્તુતિનો સાધારણ અર્થ એટલે પ્રશંસા. કોકની પ્રશંસા કરવી એની સ્તુતિ છે. સ્તુતિ કોના માટે થાય? પ્રશંસા કોની થાય? તો કહે છે કાં તો દેવતાની થાય કાં મનુષ્યની થાય. જે પોતાની પ્રશંસા સાંભળીને રાજી થઈ જાય છે, જેનું કાર્ય સીમિત છે, એની સ્તુતિ થાય. કોઈ માણસ એવું કામ કરે એટલે ઓહો ભાઈ તમારી હું કામ કરવાની છટા, એ માણસ આપણી સ્તુતિથી પ્રસન્ન થાય. એ માણસના કામ કરવાની ક્ષમતા અમુક સીમિત છે, એનાથી આગળ ન જઈ શકે. જેવી જેની મતિ હોય એ પ્રમાણે કહી શકે. તમે નાના બાળકને પૂછો હે બેટા તારા પપ્પા કેવડા, એ બાળક કેવડા કે પપ્પાને. કોઈ બાળકને પૂછો તારા પપ્પા કેવડા, તો કેવડા કે એનો હાથ ઊંચો કરે અને પછી એક કૂદકો મારે, આવડા મારા પપ્પા. એની એક ક્ષમતા પૂરી થઈ ગઈ, એનું સીમિત હતું ત્યાં સુધી. બાળકને પૂછો કે સમુદ્રમાં પાણી કેટલું હોય, કેટલું બતાવે? જાજુ બધું, એક સીમિત પૂરી થઈ ગઈ. પણ કોઈ બતાવો પરમાત્માનું કાર્ય કેવડું, કોઈ સીમા ખરી? પરમાત્માનું સામર્થ્ય કેટલું, કોઈ સીમા ખરી? ન બતાવી શકો તમે. જેની સીમિત વસ્તુ છે એની તમે પ્રશંસા કરી શકો, જેના ગુણોની કોઈ સીમા જ નથી એની તમે સ્તુતિ ક્યાંથી કરી શકો? ત્યારે તમે જો ભાગવતના પણ એટલા લોકો, એમાં પ્રહલાદે શું કહ્યું ભગવાને? હે ભગવાન, બ્રહ્માંડિક દેવતાઓ તમારી સ્તુતિ ન કરી શક્યા તો હું અસુર યોનિનો માણસ શું તમારી સ્તુતિ કરું? તમારી સ્તુતિ ન કરી શકું અને છતાં પાછી સ્તુતિ કરે. ભગવાનના ભક્તોનો આ ભાવ છે. ભગવાન પાસે એમ કે પ્રભુ હું શું તમારા ગુણ ગાઉં? જ્યાં વેદ પણ તમારા ગુણગાન ગાતું હોય ત્યાં હું શું ગુણ ગાઉં? અને વળી પાછા એમ કહે પુનીત ગુણ ગાવે. નેતિ નેતિ વેદ પુકારે. જ્યાં વેદ પુકારતો હોય ત્યાં સામાન્ય માણસ શું કરી શકવાનો હતો? અને છતાંય પાછો એમ કહે પુનીત ગુણ ગાવે. ભગવાનના ભક્તોની આ ભાવના છે કે પેલા એમ કહી દે પ્રભુ હું શું તમારી સ્તુતિ કરી શકું, અને પછી પાછો પરમાત્માની સ્તુતિ કરવા જાય. છતાં પણ ભગવાનની સ્તુતિ કરે. નમઃ પતંત્યાત્મસ્મમ પતસ્ત્રિસ્ત્રણઃ. હું ભગવાનની સ્તુતિ કરું છું. વાલા ભક્તો એક વાત કહું, બીજી કોઈ સાધના કરવાની જરૂર નથી. ભગવાનની સ્તુતિ છે ને એનાથી મોટી સાધના જ નથી આ સંસારમાં બીજી કોઈ. પ્રભુની સ્તુતિ જ મોટી સાધના છે. ભગવાનના સંબંધમાં જે કોઈ કંઈ કહેવામાં આવે, જે કંઈ સાંભળવામાં આવે, એ ભગવાન ઠાકોરજીનું આંશિક વર્ણન છે. એટલે કે સર્વથા સત્ય છે, બધું સત્ય સમાયું છે. ભગવાન સર્વરૂપ છે. ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલા આદિનું સ્મરણ થાય શેનાથી? સ્તુતિથી. તમે જય કાના કાળા તમે આરતી ગાતા હો તો એમાં કેટલા તમને ભગવાનના ગુણોનું આમ યાદ આવી જાય. કામણ ગારા કાન કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા. આ બે જ કડીમાં કેટલું ભગવાનના ગુણ ગાયા, ભગવાનનું રૂપ આવી ગયું. કામણ ગારા કાન, માખણ ચોર્યાની લીલાની, એ ભગવાનની લીલા સંભળાઈ ગઈ. માખણ લીલાની ગોપીઓનું ચિત્ત ચોર લીધું, એ કથા આવી ગઈ. આમ સાંભળતા 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 તમે સતત ભગવાનમય થઈ જાઓ, અને એ ભગવાનમય થવાથી તમને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. એ પરમાત્માની સ્તુત્યાત્મક છે, એ પ્રભુની સ્તુતિ છે. એટલા માટે મનુષ્ય જીવનમાં માણસે ભગવાનની સ્તુતિનું બહુ મહત્વ આપ્યું છે. જુઓ ભાગવત ગ્રંથમાં પ્રાયઃ ભગવાનની સ્તુતિ છે. એક બે જગ્યાએ ખાલી દેવતાઓની સ્તુતિ છે.
એક નારદે બ્રહ્માને સ્તુતિ કરી અને એક હિરણ્યકશ્યપે બ્રહ્માની સ્તુતિ કરી. આ બે પ્રાયઃ સ્તુતિ છે દેવતાઓની. બાકી તો બધી સ્તુતિ ભગવાનની જ છે. એમાં પણ તમને એ કહી દઉં, બીજા સ્કંદમાં નારદે જ્યારે બ્રહ્માને સ્તુતિ કરી, એ સ્તુતિ એટલા માટે હતી કે નારદને ઉત્કૃષ્ટ તત્વનું જ્ઞાન મેળવવું હતું અને ઉત્કૃષ્ટ તત્વ ભગવાનની પ્રાપ્તિ કરાવે એવું હતું, એટલે બ્રહ્માની સ્તુતિ કરી. બીજું, હિરણ્યકશ્યપે ભગવાનની સ્તુતિ બ્રહ્માની સ્તુતિ કરી, પણ એ બ્રહ્માની સ્તુતિમાં પણ બ્રહ્મા કરતા પણ ત્યાં મહાત્મ્ય પરમાત્માનું હતું કે સ્તુતિ બ્રહ્માની કરી, બ્રહ્માએ વરદાન આપ્યું, પણ એ વરદાન આપનારનું વરદાન પણ ખોટું પાડ્યું એવા ભગવાન નારાયણ હતા. એટલે નારાયણની ત્યાં મહત્તા વધારવી હતી, એટલા માટે ભગવાન દેવતાની સ્તુતિ હતી ત્યાં આગળ. તો ભગવાનની સ્તુતિ કરી. તો હવે મારે તમને એ કેવું છે, ભગવાનની સ્તુતિ પણ બે પ્રકારની છે, પરમાત્માની સ્તુતિ પણ બે પ્રકારની છે, એક સકામ અને એક નિષ્કામ. માણસો ભગવાનને સ્તુતિ કરે, ઘણા લોકો ઉભા પ્રાર્થના કરતા હોય, હે ભગવાન મારી દીકરીને સારો ઘરવાળો મળે, મારા દીકરાને એક સારી નોકરી મળી જાય, મારા પતિનું આયુષ્ય સારું થઈ જાય. જો બેનો પોતાના પતિને ટકટક ન કરે ને તો પતિ 5 વર્ષ વધારે જીવે. તો તમારું ટકટક મારી નાખે ને, તમને આમ નથી આવડતું, તમને તેમ નથી આવડતું, તમને કઈ ખબર જ નથી પડતી. પછી ઓલો એમ કે હા મને ક્યાં આજે ખબર પડતી જ નથી, તેદી નહોતી પડી. સમજી ગયા હો તમે બધા, સમજદાર બહુ છો તમે. કેટલા હસો છો? થોડી ગહન વાતો સાથે એટલે તમને હળવા કરવા પડે પાછા. સ્તુતિના બે પ્રકારો છે, યાદ રાખજો. મારે તમને એક વાત એ પણ કહેવી છે કે તમે કથામાં આવો ને ત્યારે ખાલી હાથે ના આવું કોઈ દિવસ. એટલે એવું નથી કહેતો કે પૈસા લઈને આવું. તમારે એક નોટ અને પેન લઈને આવું. તમે અહીંયા ભણવા આવો છો અને તમને જે આવી વાત ખબર પડે તો એ વાતને લખી લેવી, જેથી કરીને તમારા જીવનમાં તમને યાદ રહે. અને આપણું વાક્ય છે કે લખેલું વંચાય, બોલેલું તો ક્યારેક ભૂલાઈ જાય, પણ લખ્યું હોય તો વાંચવા થાય. તો બે પ્રકારની સ્તુતિ છે, એક સકામ અને એક નિષ્કામ. સકામ સ્તુતિમાં માણસ બંધનમાંથી મુક્ત થવા માટે, દુઃખોમાંથી છૂટવા માટે, રોગમાંથી મુક્ત થવા માટે, એવી અનેક પ્રકારમાંથી છૂટવા માટે થઈ અને માણસ સકામ સ્તુતિ કરે ભગવાનની. નિષ્કામ સ્તુતિમાં તત્વજ્ઞાનની પ્રધાનતા છે, સાધનાની પ્રધાનતા છે. વેદ સ્તુતિ કરવામાં આવી છે, તેમાં તત્વ પ્રધાન વર્ણન છે. ભાગવતના 10મ સ્કંદમાં જે વેદ સ્તુતિ છે એ વેદ સ્તુતિમાં તત્વ પ્રધાન છે. જય જય ગુહ્યમ તત્વ પ્રધાન છે. અને એ તત્વ પ્રધાનમાં એટલા વર્ણનો આપ્યા છે. એમાં પણ ભાગવતજીના એ વેદ સ્તુતિના છેલ્લા શ્લોકમાં કેટલો સુંદર ભાવ આપ્યો કે ભગવાન તમે પણ તમારા ઐશ્વર્યને જાણી નથી શકતા, તો અમે પામર મનુષ્ય શું જાણી શકીએ. એટલું તત્વ પ્રધાન તે બતાવ્યું. બીજું, પૃથુ રાજા હોય, પ્રહલાદ હોય, ધ્રુવ હોય, અમરીશ હોય કે બ્રહ્મા હોય, આ લોકોએ જે સ્તુતિ કરીને એ સાધન પ્રધાનતા હતી. સાધનની પ્રધાનતા છે. અને ભગવાનની સ્તુતિ કરો ને તો શું માગવું? ભગવાનની સ્તુતિમાં શું માગવું એના માટે ભાગવતનો 4th સ્કંદ, 4થા સ્કંદનો 20મો અધ્યાય અને 24મો શ્લોક એમ ભગવાન પૃથુ ચરિત્રમાં બતાવે કે જ્યારે પૃથુ રાજાએ ભગવાનનો યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં જ્યારે ભગવાન નારાયણ પ્રગટ થયા, તમે પરમાત્માની સ્તુતિ કરો તો પરમાત્મા પાસે શું મગાય એની કથા 4થા સ્કંદના 20મા અધ્યાયના 24મા શ્લોકમાં બતાવ્યું છે. ન કામયેના તદપ્યહમ ક્વચિન ન યત્ર યુષ્માત ચરણાંબુજાસવ મહોત્તમાંતર હૃદયાનમુપજ્યુતો વિદત્સ્વકર્ણા યુતમેષમે વરઃ. ભાગવતજીના 4થા સ્કંદમાં એમ લખ્યું છે કે ભગવાન નારાયણ પાસે જ્યારે પૃથુ ભગવાને પ્રાર્થના કરી ત્યારે પરમાત્માને કહ્યું કે મને મોક્ષ પદની ઈચ્છા નથી. પરમાત્માની સ્તુતિમાં આપણો આ ભાવ રહેવો જોઈએ કે મને મોક્ષની પણ ઈચ્છા નથી. કેમ તો કહે છે કે મહાપુરુષોના હૃદયમાંથી તેમના મુખ દ્વારા પ્રભુ તમારા ચરણ કમળનું મકરંદ જ્યાં નથી મળતું ત્યાં મારે મોક્ષ નથી જોઈતો. પરમાત્માના ગુણાના વાદનું મકરંદ ન મળે, મધ ન મળે તો એવો મોક્ષ શું કરવો છે? સ્વર્ગે સત્ય જ કૈલાસે, સ્વર્ગલોકમાં, સત્યલોકમાં અને કૈલાસમાં ભગવાનની કથા નથી. કથા માત્ર ને માત્ર આ પૃથ્વીલોકમાં, મનુષ્યલોકમાં ભગવાનની કથા મળે છે. એટલે તો સ્વર્ગના દેવતાઓ સુખદેવજી મહારાજને કહેતા હતા કે બાપજી પરીક્ષિતને અમૃત પીવડાવી દો અને એના બદલામાં અમને કથામૃત પીવડાવો. આ કથા આપણને મળી છે. એટલે પૃથુ ભગવાન નારાયણ ભગવાનને કહે છે કે જ્યાં તમારા ચરણ કમળનું મકરંદ નથી મળતું એવો મોક્ષ પણ મારે જોઈતો નથી. જ્યાં તમારી યશ ગાથા સાંભળવા નથી મળતી
એવો મોક્ષ નથી જોઈતો. મારી તો એક જ પ્રાર્થના છે, ઠાકોરજી હે ભગવાન નારાયણ, તમે મને આપવા માંગતા હોય તો મને જે યોનિમાં જન્મ થાય ત્યાં 10,000 કાન આપો તમે મને. પૃથુ ભગવાન એમ કહે છે, મને 10,000 કાન આપો તમે, અને આ 10,000 કાનોથી હું તમારા ગુણાનું વાદને અવિરત સાંભળ્યા કરું અને તમારામાં મારું મન લાગ્યા કરે, એટલા માટે મને 10,000 કાન આપો ઠાકોરજી. આવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે, આવી સ્તુતિ કરવાની વાત કરી છે. તો આ સ્તુતિનો પ્રકાર બતાવી ત્રીજો ભાગ બતાવ્યો. ભાગવતજીનો ચોથી ઘટના ગીતાત્મક છે. ગીતાત્મક એટલે શ્રીમદ ભગવદ્ ગીતા હારે કાંઈ સંબંધ નથી આનો. ગીતાત્મક એટલે કે છે ગાયન, અંતરવેદનામાંથી અનુભૂતિ, તમારો અનુભવ જે હોય એ ગાયા કરતા હોય. ક્યારેક વિરહમાં ગવાતું હોય, ક્યારેક આનંદમાં ગવાતું હોય. તમે જુઓ, ક્યારેક ક્યારેક માણસ કોઈ આનંદમાં આવી જાય તો એકલો એકલો ગાતો હોય, અને ક્યારેક ક્યારેક દુઃખમાં હોય તો માણસ બધાની વચ્ચે ગાતો, હે ભગવાન મને આમ કરી દો. એ સ્તુતિ ગવાતી હોય ભગવાન, એ ગીત ગવાતું હોય ભગવાન. સંસારની કરુણાથી, કટુતાથી જે જ્ઞાન થાય, સંસારમાં કટુતા, જ્ઞાન, વિરહ, પ્રેમથી અને પ્રેમ કરવાની ઈચ્છાથી, વિરહની સંભાવનાથી અથવા તો અન્ય કોઈ કારણોથી હૃદયમાંથી જે ભાવ નીકળી જાય અને જે ગવાઈ જાય એ ભગવાનનું ગીત છે. ભાગવતમાં તો બહુ બધા ગીતો છે. એમાં ગોપીઓએ જે ગીત ગાયા છે 10મા સ્કંદમાં કુલ 8 જેટલા ગીતો છે. આમ તો 11 ગીતો આપ્યા છે ભાગવતમાં, પણ પ્રાયઃ 8 મને દેખાય કે 6 ગીતો 10મા સ્કંદમાં છે અને બાકીના 2 ગીતો 11 અને 12મા સ્કંદમાં છે. ભાગવતમાં એક સ્ત્રી જેને પિંગલા કહી છે, એ પિંગલાએ જે ગીત ગાયું એ નિર્વેદ ગીત છે. કે એક વખતના સમયે પોતાના શરીરને વેચીને જે પોતાનું ભરણ પોષણ કરતી હતી, એ પિંગલાને પણ એક જ્ઞાન થયું કે મારા આ શરીરને વેચીને હું આ હાડ માંસમાં સુખ ભોગવું છું. અને પછી એમને જે ભગવાન પ્રત્યે ભાવ જાગ્યો ને એને નિર્વેદ ગીત ગાયું. અને એક બ્રાહ્મણ ભિક્ષુકા બ્રાહ્મણે જે ગીત ગાયું. આવી રીતના ભગવાનની સ્તુતિ જે ગવાતી હતી. તો આ ભાગવત 4 રીતે તમને સાંભળવા મળે છે: ઘટનાત્મક, ઉપદેશાત્મક, સ્તુત્યાત્મક અને ગીતાત્મક. આ 4 રીતે જે તમને સાંભળવા મળે, આમાંથી આપણને કોઈ પણ રીતે ગાવાની ઈચ્છા થાય તો ગાઈ લેવું જોઈએ. ઘટનાત્મક સાંભળી શકાય, ઉપદેશાત્મક સાંભળી શકાય, સ્તુત્યાત્મક કરી શકાય અને ગીતાત્મક ગાઈ શકાય. તો ભગવાન, હે સનત કુમારો, તમે જ મને આ ભાગવત સંભળાવો. અને એ ભાગવત ગંગાના ઘાટ ઉપર, આનંદ નામના તટ ઉપર, આ વિશ્વમાં એક સૂત્રથી જ શરૂઆત કરીએ. આ વિશ્વમાં ક્યારેય પણ 2 વસ્તુનો અંત નહીં આવે. આજના દિવસે તમારા માટે સદવિચાર. આ દુનિયામાં 2 વસ્તુનો અંત કોઈ દિવસ નથી આવવાનો, ગમે તેમ થઈ જાય. એક, પ્રભુની કથાનો અંત ક્યારેય નહીં આવે. હરિ અનંત, હરિ કથા અનંતા. ગમે તેટલી ગાયા કરો, પણ એ ભગવાનની કથાનો અંત જ ના આવે. તો પ્રભુની કથા અનંત છે, એટલે એક હરિકથાનો અંત નહીં આવે અને એક માણસની વ્યથાનો કોઈ દી અંત નહીં આવે. ગમે તેમ કરો, ભગવાન ગમે તેટલું આપી દે તો એ વ્યથામાંથી બહાર ન નીકળે કોઈ દી. પણ એ વ્યથામાંથી મને તમને મુક્ત કરવા માટે સ્વયં પરમાત્મા ઠાકોરજી આજે વાંગમય સ્વરૂપે ભગવાન આપણી સમક્ષ બિરાજ્યા છે. એ આપણું અહોભાગ્ય છે, આપણું સૌભાગ્ય છે. આ સંસારમાં બહુ બધા પદાર્થો દેખાય છે. પણ બધા પદાર્થોમાંથી જો કોઈ આપણને શાંતિ તત્વ આપનારો કોઈ પદાર્થ હોય તો એ ભગવાન પોતે છે. આ જિંદગીમાં આપણને ગમે ત્યાં તાપ મળે છે, પણ એક પરમાત્માની કથા એવી છે ત્યાં આપણને શાંતિનો અનુભવ થાય છે. ઘણી વખત લોકો એમ કહેતા હોય કે એને થાકી દઈને એટલે વયું જવાય વિદેશમાં ફરવા. વિદેશમાં ફરવા વયું જવાય ઓકે, પણ વિદેશવાળા એમ કે જ્યારે થાકી જાય તે ભગવાનની કથા કરવા બોલાવે લોકો. રાજેશ્વર ગુરુજી તો વરમાં કેટલી કથાઓ ત્યાં કરાવતા હશે કોને ખબર. કેટલા આજે બપોરે આવ્યા તો મને કહે કે ક્યારે આવવાનું છે લંડન. મેં કીધું લંડનનું તો હજી કંઈ નક્કી નથી, પણ ઠાકોરજી જો કૃપા કરશે
તો 14 જૂને અમેરિકા જવાનું છે. 14 જૂનથી 28 જુલાઈની યાત્રા અમેરિકાની છે. એ ભગવાન કરશે તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ઠાકોરજી છે. બાકી 16 સપ્ટેમ્બરની ટિકિટ હાથમાં હતી. 17 સપ્ટેમ્બરે સવારે ત્યાં ઉતરવાનું હતું અને 17 સપ્ટેમ્બરે ન્યૂ જર્સીમાં સત્સંગ પ્રારંભ થતો હતો. 15 સપ્ટેમ્બરે કથા પૂરી થઈ અને 16 સપ્ટેમ્બર રાતની ટિકિટ હતી ને 16 સવારમાં મારા બાપુજી ધામમાં જતા રહ્યા. મારા પિતાજી ઠાકોરજી પાસે ગયા. એટલે મારું કહેવાનો ભાવ એ છે કે ઠાકોરજી કરે તો મેળ આવે. એ તો ત્યારે પણ અમેરિકાથી 10 દિવસનો પ્રવાસ કરીને સીધું લંડન જ વેમ્બલીમાં કથા હતી. એટલે ઠાકોરજી બોલાવશે. આ પોથીને વળી પાછું પરદેશ જોવું હશે તો લઈ જશે. વિદેશમાં લઈ જાય તો એની કૃપા અને જવાનું બંધ રખાવે તો એની મરજી. આપણું તો કઈ ચાલવાનું છે નહીં. એટલે જ કથાના પ્રારંભમાં કહું છું કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. સમર્થ ભગવાન ઠાકોરજી છે. અને આ વાક્ય બોલ્યા પછી પણ જો આપણને એમ થતું હોય કે અરે આમ કેમ થયું હાલું, તો આ વાક્ય બોલવું જ ન જોઈએ. જિંદગીમાં એક સ્વીકૃતિનો ભાવ પ્રગટ થઈ જાય કે જે કંઈ કરી રહ્યા છે બધા જ ભગવાન મારા સારા માટે